નમસ્કાર ભાઈઓ બહેનો, આ દિવ્ય ભવ્ય ક્ષેત્ર ક્યું છે એટલું જ જોયાથી તમને જો ઓળખાઈ જાય તો કોમેન્ટ જરૂર કરજો. હું જણાવું છું તમને હમણાં જ, આજે પાછળ નદી જઈ રહી છે અને આ જે દિવ્ય ભવ્ય પર્વત જે છે ઐતિહાસિક પર્વત છે, ઇતિહાસમાં મહત્વ છે. અને આ દિવ્ય ભવ્ય પર્વતનું નામ છે શ્રી શત્રુંજય તીર્થ ક્ષેત્ર. મહાતીર્થ ગણાય છે આ શત્રુંજય તીર્થ. 900થી વધુ મંદિર આવેલા છે. વિશ્વમાં માત્ર એક એવું ગિરી પર્વત કે જ્યાં 900થી વધુ મંદિરો આવેલા છે. ઋષભદેવ તીર્થંકર ભગવાને પહેલી વાર અહીંયા ઉપદેશ આપ્યો હતો અને એમના શિષ્યને અહીંથી નિર્વાણ પ્રાપ્ત થયું હતું. એવું ક્ષેત્ર છે કે જ્યાં તમે આવો આમની મુલાકાત લો, તમારા આંતરિક શત્રુઓનો નાશ થઈ જાય. 1 મહિના સુધી તમે એની અનુભૂતિ કરી શકો. એટલે વારંવાર જૈન ભાઈઓ બહેનો મુલાકાત લેતા હોય છે, હિન્દુ ભાઈઓ બહેનો પણ જાય છે, આમની મુલાકાત લે છે. જય જિનેન્દ્ર જરૂરથી લખજો. આ દિવ્ય ભવ્ય પર્વતની રૂબરૂ મુલાકાત લેજો અને આ વિડીયો બધા સાથે શેર કરજો, લાઈક કરી લેજો. જય જિનેન્દ્ર જરૂર લખજો. જય જિનેન્દ્ર, જય જિનેન્દ્ર.